બનાસકાંઠામાં HMPV વાયરસ મામલે આરોગ્ય તંત્ર સજ્જ. જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ તાલુકા અધિકારી અને મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી. બનાસકાંઠાના મેટાન્યુમો વાયરસને લઈ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય અધિકારી જિલ્લામાં લોકોએ શરદી ખાંસી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી. આરોગ્ય અધિકારી HMPV વાયરલને લઈ પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું. સિવિલ હોસ્પિટલમાં 14 બેડનો અલગ વોર્ડ બનાવાયો. વોર્ડના આઇસોલેશન અને વેન્ટિલેટર સુવિધાથી સજ્જ કરાયો. અત્યાર સુધીમાં જિલ્લામાં આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર. હા, હ્યુમન મેટાન્યુમો વાયરસ એ વાયરલ ઇન્ફેક્શન છે. એ જ રૂટીન જે વાયરસ ઇન્ફેક્શન હોય, શરદી ખાંસી તાવ ને એ ટાઈપનું, બરાબર. એ અંગે અમે અહીંયા સરકારની ગાઈડલાઇન મુજબ તમામ THO સાહેબ અને મારા મેડિકલ ઓફિસર સાહેબની મિટિંગો કરી અને તમામને પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે, બરાબર. અને જનરલી શરદી ખાંસી ને તાવ ને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે. અને નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે. તો અમે સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, બરાબર. મોઢે માસ્ક બાંધીએ અને બહુ એવું તાવ શરદી જેવું હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનો. આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ. તેમજ વારંવાર મોઢે તથા નાકે આપણે હાથ અડાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં. અને કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય ખાતે તપાસ અને સારવાર કરાવવા માટે મળી શકે છે. બસ એ જ રૂટીનલી આપણે જે તાવ શરદી અને વાયરસના રોગો માટે જે આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ જ પ્રમાણે આઇસોલેશન વોર્ડની જરૂર હોય તો આઇસોલેશન વોર્ડ આપણે એ રીતે આયોજન કરવા માટે તમામને જાણ કરેલી છે.